क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગણેશ ચતુર્થી આવી રહી છે અને આમ તો માટીની મૂર્તિ બનાવવી થોડી અઘરી પડે, પણ અઘરી ક્યારે ના પડે જ્યારે ભાવ એટલો હોય અને એ ભાવથી જ્યારે મૂર્તિ બનાવો ને ત્યારે મૂર્તિ સરસ જ બને. ગણેશ વંદના ગ્રુપના સ્થાપક આપણી સાથે છે. તો ગણેશ વંદના ગ્રુપ, સૌથી પહેલા તો મારે એ જાણવું છે કે કેવી રીતે કામ કરે છે. હા, હું સ્નેહા જાની. ગણેશ વંદના ગ્રુપની શરૂઆત 2016માં થઈ. 2016માં એ વખતે નાની નાની મૂર્તિ, એટલે કે આ 5 ઇંચ 6 ઇંચની મૂર્તિ હું જાતે, એ વખતે મને એવું વિચાર આવ્યો કે મારે આ કરવું છે. આદિલાબાદમાં શ્રી રવિન્દ્ર શર્માજી ગુરુજી છે, જેમના સાનિધ્યમાં રહીને મેં કલાઓના ઘણા પ્રકાર ઉપર કામ કર્યું હતું. લાકડાનું કામ છે, એવા કામો, અને માટીના કામ સાથે મારે જોડાવું હતું. આમ તો હું આર્કિટેક્ટ છું, પણ મારી ઈચ્છા હતી કે હાથથી કંઈક બનાવવું. અને ગણેશ ચતુર્થીનો દિવસ આવવાનો હતો, એના 15 દિવસ પહેલાં મને એવું લાગ્યું કે મારે ગણપતિની મૂર્તિ બનાવવી છે અને મારે વેચવી નથી, મારે કોઈકને આપવી છે. તો એ વખતે અમે એવી રીતે સ્ટાર્ટ કર્યું કે એ વખતે 30 મૂર્તિ બનાવી. કાશ્યપ શિલ્પ સૂત્ર છે, એના અમુક ઇમેજીસ મારી પાસે છે અને એમાં ઇલસ્ટ્રેશન્સ છે કે કયા કયા પ્રકારના ગણપતિ છે. તો એમાં બાલ ગણેશ, તરુણ ગણેશ, ઉચ્ચિષ્ટ ગણપતિ વીણાવાળા હોય, પછી મૂષક ઉપર બિરાજમાન હોય એવા સૃષ્ટિ ગણપતિ છે, પછી ઊભા અહીંયા આગળ જે આટલા ગણપતિ છે એમાંથી એક ગણપતિ છે કે જેમાં 16 હાથ છે અને 8 દિક્પાલ છે ને એ ઊભી સ્થિતિમાં છે. એ ગણપતિને વીર ગણેશ કહેવાય છે, જેમાં 16 અસ્ત્ર અને શસ્ત્ર અલગ અલગ હોય, એમાં શાસ્ત્રમાં નિરૂપણ છે એનું. એવી રીતે આ વિજય ગણપતિ છે, જે ચતુર્ભુજ હોય અને એક હાથમાં અંકુશ અને એક હાથમાં કળછી, એવી રીતે આ નૃત્ય ગણપતિ છે. તો એવી રીતે અલગ અલગ પ્રકાર છે ગણેશ સ્થાપના કરીને. અને 9 દિવસ આમ તો એવું કહેવાય કે ગણપતિજીની જે આ મૂર્તિ, કાચી માટીની મૂર્તિ જે છે, એ કાચી માટીની મૂર્તિ આપણે જે બનાવીએ છીએ ને, એ આમ પાર્થિવ સ્વરૂપ કહેવાય. પાર્થિવ સ્વરૂપ એટલે જેમને તમે સ્થાપના કરો છો, એમની પૂજા કરો છો, એ કાચી માટીના હોય છે ને એમને આપણે નદી કે તળાવમાં વિસર્જિત કરીએ છીએ. આપણી પોતાની જે ત્રુટિઓ છે ને એના લીધે, પીઓપી વાપરવાના લીધે આપણે એક અલગથી કુંડમાં કેવી રીતે વિસર્જન કરવું પડે છે. મૂળ પદ્ધતિ એવી છે કે આપણે નદી કે તળાવમાં વિસર્જન કરવું. તો ગણેશ વંદનાની શરૂઆત એવી રીતે થઈ કે આવી રીતે લોકોને ગિફ્ટ આપવી છે, કોઈકને આપવી છે, એટલા માટે આ ગણેશજીની મૂર્તિ બનાવી. ધીરે ધીરે એ બધું જ ઇવોલ્વ થતું ગયું. મારા સાથે સાથે બીજા લોકો જોડાતા ગયા. અહીંયા આગળ 1 મહિના માટે ઘણીવાર બરોડાથી, સુરતથી મારી સાથે મારા સાથીદાર આવીને શીખવાનું અને બનાવવાનું શરૂ કર્યું. તો આ શીખવાની પ્રોસેસ પણ લાંબી છે. વર્કશોપની જેમ 6 કલાકમાં નથી શીખાતું. 1 મહિનો તો બેસીને જોવાથી ને શીખવાથી, હાથમાં માટી લેવાથી એની સમજ પડે છે કે આ કેવી રીતે બનશે અને પછી બનાવી શકાય. એટલે આપણને એવું લાગતું હોય કે યુટ્યુબમાં 2-3 મિનિટના, આજકાલ તો રીલનો જમાનો છે, એટલે રીલમાં 1 મિનિટનો આપણે વિડીયો જોઈએ ને ચલો મૂર્તિ બની ગઈ. આપણને એવું લાગતું હોય, પણ એવું હોતું નથી. માટીની મૂર્તિ બનાવવા માટે ઘણો બધો સમય આપવો, સાધનાની પણ જરૂર છે. યસ, સાધનાની જરૂર પડતી હોય છે. તો અત્યારે સ્નેહાબેન બનાવી રહ્યા છે મૂર્તિ. તમે જુઓ, એમના હાથ પણ જે રીતે ફરી રહ્યા છે ધીરે ધીરે. હમણાં પણ હું વાત કરતો હતો એમના મિત્રો સાથે, ત્યારે પણ કહ્યું કે અમે મૂર્તિ તો બનાવી લઈએ, પણ એનો જે પ્રોપર આકાર આપવાનો હોય ને, એમાં તો સ્નેહાબેન જ સરસ મજાનો પ્રોપર આકાર આપતા હોય છે. આપણે છે ને શિલ્પ શાસ્ત્રની અંદર છે ને મૂર્તિમાં કેટલું માપ કોનું લેવું એ પણ લખેલું હોય છે. એ પણ હોય છે કે તમારા, ધારો કે પગના અંગૂઠાથી શરૂઆત કરીએ છીએ તો અંગુલનું માપ કહેવાય એને, કે મારી આંગળીનું આટલો વેઢો જે છે એ 1 અંગુલ. તો આપણા ત્યાં શિવલિંગમાં એવું છે કે અંગુલનું શિવલિંગ હોય અને પછી એ અંગુલના ગુણાકારમાં એનું માપ વધે. એટલે 1 અંગુલ,
2 અંગુલ એટલે 2 અંગુલ, 3 અંગુલ મૂર્તિનું માપ હોય એવી રીતે નક્કી થાય. અને પછી એના પ્રપોર્શન હોય કે પગ આટલા છે તો પેટ આટલું, એ પ્રમાણે એમનું મુખ. એટલે આ તમે શરૂઆત આ જે મેં જે શરૂઆત કરી છે આમાં આપણે બેઝ આ જે બનાવ્યો છે એ એમનું આસન છે. અત્યારે જે શરૂઆત કરી રહ્યા છે એ પેટ માટેના સપોર્ટનું છે. અહીંયા પગ આવવાના છે, આ પેટ માટેનો સપોર્ટ બની રહ્યો છે અને આ હોલો અત્યારે બની રહ્યા છે. આમ આ જે બધી મૂર્તિ છે અહીંયા આગળ જોઈ રહ્યા છો, કદાચ તમને આ હું એમ જ બતાવી શકું તો આ છે ને આખી હોલો મૂર્તિ છે. અહીંયા આગળથી તમે જોશો તો તમે આખો હાથ અંદર નાખી શકો. આ હા, અચ્છા આવી રીતે છે. એટલે અંદરથી આપણે ગુજરાતીમાં કહીએ તો પોલાણ છે. હા, અંદરથી અહીંયાથી લઈને તો અહીંયા સુધી એ પોલી ગણપતિની મૂર્તિ બનતી હોય છે અને એ બધું હેન્ડ બિલ્ટ, હાથથી જ એને આકાર આપવો. આમાં ક્યાંય પણ આપણે બીબાની જરૂર નથી, કરેલો નથી. તો આ પેટના સપોર્ટ માટેનો ભાગ બની રહ્યો છે. એના પછી અત્યારે આ જે પેટના સપોર્ટનો જે ભાગ બની રહ્યો છે અહીંયા આગળ આપણે પગ બનાવવાના છે. તો આ જે ભાગ છે અત્યારે આ પેટ છે, અહીંયાથી પેટ શરૂ થાય છે. આ ભાગમાં આપણે અહીંયા આગળ અત્યારે પગ બનાવશું. એ હું હમણાં બનાવું છું, ચાલુ થાય છે. અચ્છા, કલરની જે વાત કરીએ, આ બધા કલર આમ તો મને નેચરલ બધા દેખાય છે. હા, કલર નેચરલ તમે જાતે જ બનાવો? હા, આપણા જે એટલે અમે અત્યાર સુધીમાં ભારત ભ્રમણ અમે કર્યું 3 વર્ષ. અમે ગાડીમાં 18 સ્ટેટને કવર કર્યા. હવે એ વખતે અમને ક્યાંક એવી જમીન મળી હોય કે અહીંયા આગળ અમને સફેદ કલરની માટી દેખાશે, તે દૂરથી દેખાય છે, તો અમે એને કલેક્ટ કરીએ. તો બહારથી દુકાનમાંથી લીધેલો કોઈ પણ કલર નથી આમાં. અમે જાતે ક્યાંકથી કલેક્ટ કરેલા જે પથ્થર છે એ પથ્થરને ખાંડ્યા પછી એને ચાળીને મોટા કાંકરા દૂર કરીને પછી એને પાછું વસ્ત્રગાળ કર્યું છે. એટલે કે એને કાપડમાંથી પણ એને ચાળવાનું અને એના પછી જે કલર બન્યા છે એ પાવડર ફોર્મ છે અને એના પછી એને ખલમાં ઘૂંટ્યું છે. એવી રીતે અમે અત્યાર સુધીમાં 4 કલર્સ બનાવ્યા છે. એક તો અહીંયા આગળ જે દેખાય છે ઓરેન્જ કલર જે છે, યલોઇશ ઓરેન્જ. તો આ જે કલર છે એ કલર અમે એક પીળી માધા પર, કચ્છમાં માધા પર છે એ સાઈડથી અમને એવી માટી મળી અને અમે એને પથ્થર મળ્યો, એ પથ્થરમાંથી અમે આ કલરને બનાવ્યો છે. પછી આ ગેરું જે છે ને એના પથ્થર હોય છે અને એ પથ્થરમાંથી અમે ખાંડીને એ ગેરું રંગ બનાવ્યો છે. બીજું આ જે આંખ કરી છે અને જે ડાર્ક પોર્શન છે એ એકદમ ઘાટો બ્રાઉન કલર છે, કોફી જેવા કલરનો. એ પણ અમને કચ્છમાંથી એક જગ્યા ઉપરથી મળ્યો છે અને એને અમે ખાંડીને તૈયાર કર્યો છે. સફેદ રંગ છે સૌથી પહેલાં અમને પટની ટોપમાંથી એક જગ્યાએથી મળ્યો હતો અને અમે રૂમાલમાં કવર કર્યો અને એને લઈ લીધો. આખા ગણેશ વંદનાના 3 વર્ષ એટલા કલરથી અમે ગણપતિને કલર કર્યા છે. તો એવી રીતે અમે 5 કલર અમે અમારી જાતે જ માટી અને પથ્થરમાંથી બનાવેલા છે. અને આ બધું કરવા પાછળ એવું નહીં કે કોઈ સ્વાર્થ છે, માત્ર ને માત્ર ભાવ છે. એટલે એમને હમણાં જ મને વાત કરી, જ્યારે શૂટ ચાલુ પણ નહોતું થયું ત્યારે મને કહ્યું કે અમે વેચતા નથી પણ અમે એમનામ આપતા પણ નથી. હા, તો એ શું વાત હતી? વેચાતી નથી મૂર્તિઓ અને એમનેમ પણ નથી અપાતી. તો જે ગણેશ વંદના પરિવારમાં મૂર્તિ બનાવે છે એ પોતે મૂર્તિકાર કહેવાય છે અને જે મૂર્તિ લઈ જાય છે એ યજમાન કહેવાય છે. તો યજમાન અમારા ત્યાં છે ને બાજોટ પાટલા આપવા આવે છે. જ્યારે અમારું કામ શરૂ થાય દર વર્ષે આ 3 મહિના અમે કામ કરતા હોઈએ છીએ. તો રક્ષાબંધન સુધી અમને જે પણ બાજોટ આપવા આવે એમની મૂર્તિ અમે બનાવતા હોઈએ છીએ. અને મૂર્તિ બનાવતા વાર પણ લાગે એટલે છેલ્લા ટાઈમે તો કોઈ બી કહે કે અમારે મૂર્તિ બનાવી છે તો અમે ના બનાવી શકીએ. તો પહેલેથી અમને ખબર હોય તો દર વર્ષે અમારા ત્યાં 30-40 બાજોટ આવે છે અને એમની મૂર્તિ હા રક્ષાબંધન સુધીમાં બધા બાજોટ અહીંયા પહોંચી જાય, એ લોકો આપવા આવે પોતે. અને એમની મૂર્તિ કાશ્યપ શિલ્પ સૂત્રમાંથી કયો આકાર આપવો છે, કઈ મૂર્તિ બનાવી છે એ પણ ડિસ્કશન થઈ જાય અને અમે એવી મૂર્તિ બનાવી. એમાં કયા આકાર ને કયા પ્રકાર હોય? તમે
કાશ્ય શિલ્પ સૂત્રની વાત કરી. હા, કાશ્યપ શિલ્પ સૂત્રમાં ગણેશજીના 32 પ્રકાર છે. એમાં બાલ ગણેશ, તરુણ ગણેશ, હિરંભ ગણપતિ. હિરંભ ગણપતિમાં સિંહ ઉપર બિરાજમાન હોય છે ગણપતિજી, અને એમના 5 મુખ હોય છે અને 10 હાથ હોય છે. અચ્છા. હા, તો એવા હિરંભ ગણપતિ હોય છે. પછી જેમ મેં વીર ગણેશજી કીધું, એમાં ઊભા ગણપતિ હોય છે ને એમના 16 હાથ હોય છે. પછી મૂષક ઉપર બિરાજમાન હોય છે એવા સૃષ્ટિ ગણપતિ. વીણા સાથે લઈને જે ગણપતિ હોય છે એમને ઉચ્ચિષ્ટ ગણપતિ કહેવામાં આવે છે. વિજય ગણપતિ હોય છે ચતુર્ભુજ. પછી ક્ષિપ્ર ગણપતિ. ક્ષિપ્ર એટલે જે ઘાસ, એટલે ક્ષિપ્ર ગણપતિ, જેને આપણે આયુર્વેદ કહીએ છીએ કે આયુર્વેદ આપણે ફોલો કરવું જોઈએ, તો ક્ષિપ્ર ગણપતિ, ક્ષિપ્ર પ્રસાદ ગણપતિ, એવા અલગ અલગ પ્રકાર છે. લક્ષ્મી ગણપતિ, એમાં રિદ્ધિ અને સિદ્ધિ સાથે ગણપતિજી આવે છે. તો આ કાશ્યપ શિલ્પ સૂત્રમાં નિરૂપણ છે ગણપતિજીનું. અચ્છા, આ જે માટી છે, કેમ કે ઘણા લોકો એવું બનાવવાનો પ્રયત્ન કરે, પણ ઘણી મૂર્તિઓ એવી હોય કે શરૂઆત છેક છેલ્લે સુધી બની ગઈ હોય, પછી ક્રેક પડી જાય, ક્યાંક તૂટી જાય, તો એ માટીનું પણ એક મહત્વ હોય કે તમારે આ પ્રકારની જ માટી યુઝ કરવી પડે. હા, એટલે આમ જે કહે છે ને કે ચીકણી માટી લઈએ ને આપણે ગણપતિ બનાવીએ, તો એવું નથી. ચીકણી માટી છે ને કાળી હોય અને એ ડ્રાય થાય ને એટલે એ એકદમ સંકોચાય, સુકાય, અને એના લીધે ક્રેક ફોર્મેશન થાય. તો એકલી ચીકણી માટી નથી લેવાની, ખેતરની માટી પણ ઉમેરવાની છે. જો તમારી આસપાસમાં કુંભાર હોય તો કુંભાર પાસેથી જ કહેવાય કે અમારે મૂર્તિ બનાવવા માટે માટી જોઈએ છે, તો એ એવી પ્રકારની, હા, કુંભાર સમજી જાય કે મૂર્તિ બનાવવા માટે આવી માટી સારી રહેશે, એટલે એ કુંભાર આપી શકે. જો કુંભાર નથી તો પછી ખેતરની સારી માટી શોધીને એવી માટી લેવાય. માટી લીધા પછી પણ આખી પ્રોસેસ કરવી પડે છે. જેમ કે એની અંદરથી કાંકરા કાઢવા છે, તો માટીને પહેલાં તો એક મોટા ક્રેટમાં એને પલાળી દો, એની સ્લરી બનાવો. પછી એને ચાળણી જેવું લેવું પડે, ચાળણીમાં એને ગાળવાનું આખું, અને ગાળીએ એટલે એ જે આખું બને એને જ્യൂટના જે કોથળા આવે છે આપણા, શણના કોથળા, એના ઉપર એમને પાથરી રાખવા પડે, એને સન ડ્રાય કરવું પડે થોડું 1 દિવસ માટે. અને પછી આપણે જેમ લોટ બાંધતા હોય, રોટલીનો લોટ, એવી રીતે એને આખું મસળવી પડે. અને મસળતા વખતે એની અંદર રાખ અને લાકડાનું ભૂસું એ ઉમેરીને પછી એની માટી બનાવવામાં આવે. આ કેટલા %? અત્યારે જુઓ, આ પગનો ભાગ બન્યો છે, આ પેટનો ભાગ બન્યો છે, હવે આવશે એમની ચેસ્ટનો આખો ભાગ, અને પછી ખભો. એવી રીતે બનશે આ. અને આ મૂર્તિના જે કોઈ લેવા આવે યજમાન, ક્યાંથી ખાલી અમદાવાદથી જ હોય કે પછી દૂરથી પણ આવે છે? બહારથી પણ આવે છે. અમુક લોકો બહારથી પણ, આજે એક દિલ્હી, કાલના અમારા જે ફંક્શનમાં આવેલા હતા એ દિલ્હીથી પણ હતા, જબલપુરથી પણ હતા, નેપાલ ભારતની બોર્ડર છે ત્યાં આગળ રહેવાવાળા અમુક એવા વિદ્વાન છે જે અમારી આ આખી પ્રક્રિયા સાથે જોડાયેલા છે. તો એ લોકો પણ આવેલા હતા ફંક્શન માણવા. અને જે લોકો મૂર્તિ લઈ જાય છે એ સોસાયટીના લોકો પણ હોય છે, અમારા આસપાસના ઓળખીતા લોકો પણ હોય છે, બિલકુલ અલગ અજાણ્યા નવા લોકો પણ હોય છે, અમુક અલગ અલગ બેકગ્રાઉન્ડથી ડૉક્ટર્સ પણ હોય છે. ત્યાં ઢોલક વગાડવાવાળા ઢોલી પણ અમારા પાસેથી મૂર્તિ લઈ જાય છે ને અમારા યજમાન છે. અલગ અલગ પ્રકારના લોકો જોડાય છે અને એમના માટે સુંદર મજાની મૂર્તિઓ બનતી હોય છે. શું વાત છે. અને આમાંથી તો ઘણી બધી મૂર્તિઓ તો કદાચ રક્ષાબંધન પહેલાથી તમે નક્કી હોય છે, એટલે ઘણી બધી મૂર્તિઓ તો અત્યારે પહેલા જ બની ગઈને લઈને પણ ગયા છે. એટલે એક ફંક્શનના દિવસે જ અમે મૂર્તિઓ બધાને આપીએ છીએ, એની પહેલા ક્યારેય નથી આપતા. તો દર વર્ષે ગણેશ ચતુર્થી આવવાની હોય ને એના આગલા રવિવારે એક ફંક્શન હોય, એ રવિવારે ફંક્શનની અંદર 6 કલાકનું ફંક્શન હોય, બધા બેસે, બધાનું પાર્ટિસિપેશન હોય, નૃત્ય હોય, આપણું ભરતનાટ્યમ છે, અને એમાં કેવા સોંગ્સ સિલેક્ટ કરવા એ પણ, એના માટે પણ અમે કોન્શિયસલી ભારતીય પદ્ધતિને જ સ્વીકાર કરીએ છીએ. અચ્છા, ચેસ્ટનો ભાગ આપણો રેડી છે, એટલે ગણપતિ બાપ્પા મને હું અહીંયાથી પણ ઇમેજિનેશન કરી શકું છું
કે ગણપતિ બાપ્પા હવે બની રહ્યા છે, પગનો ભાગ થઈ ગયો છે, પેટનો થઈ ગયો છે, ચેસ્ટનો ભાગ પણ થઈ ગયો છે. પણ તમે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે કેટલા મૂર્તિકાર હતા અને અત્યારે કેટલા છે? અને સૌથી મોટી ઉંમરના પણ હશે, નાની ઉંમરના પણ હશે, તે છતાંય બધા જ ભેગા મળીને કોઈને પણ કંટાળો ના આવે એવી રીતે મસ્તી સાથે વાતો કરતા કરતા બધા જ કામ કરતા હોય છે. હા, એક અમારી સૌથી નાની જે મૂર્તિકાર છે એ 10-11 વર્ષની છે. 10-11 વર્ષ. હા, ખુશી. અને પછી બધા અલગ અલગ અમારી એજના મોટા, અને સૌથી મોટા છે 60થી વધારે એમની ઉંમર છે, કોલમી આંટી. તો દરેકની અલગ અલગ ઉંમર છે અને બધા મળીને કામ કરે છે. ખુશીને ખબર છે કે મારે શું કરવું. આ વખતે ખુશીએ પોતે 2 મૂર્તિ બનાવી છે. હા, અને એવું આપવાના ભાવથી, એવું નહીં કે મારા માટે મૂર્તિ બનાવવાની છે, કોઈકને આપવાની છે એટલે બનાવવાની છે. એટલે દરેકનું કામ આમ વહેંચેલું છે કે તમારે આટલું કરવાનું આટલું કરવાનું એવી રીતે. હા, પોતપોતાના ઇન્ટરેસ્ટ અને આવડત પ્રમાણે કામ વહેંચાઈ જાય છે. જેમ ઘરમાં કેવું લગ્ન પ્રસંગ હોય તો કોઈક કંઈક કામ કરે છે ને કોઈક કંઈક કામ કરે છે. અમે એમ કહીએ છીએ કે અમારા ઘરમાં દર વર્ષે લગ્ન હોય છે. તો અમે અહીંયાથી વિદાય આપીએ છીએ ગણપતિ ભગવાનને, કેમ કે અમારા ઘરે દર વર્ષે 30 મૂર્તિ અહીંયા આકાર લેતી હોય અને અમે એક દિવસ રાખીએ છીએ જ્યારે મોટું ફંક્શન રાખીએ છીએ, અને એ દિવસે અમે એમને અમારા ઘરેથી વિદાય કરીને યજમાનોના ઘરે પહોંચાડીએ છીએ. તો આટલી હવે કેટલું બાકી છે? હવે હાથ બની રહ્યા છે. અહીંયા ગળાનો આ ખભો બની ગયો છે, ગળાનો ભાગ બની રહ્યો છે, અહીંયા હાથ બનવાના છે. હાથ બની રહ્યા છે, હાથ પણ હોલો જ બની રહ્યા છે. શું વાત છે. અચ્છા, ઓલી જે મૂર્તિ હોય પુલાણ વગરની, હોલો વગરની, એ ઈઝી પડે. એમાં ખાલી ઉપરથી તમારે શેપ જ આપવાનો રહે ને, એટલે એ કદાચ કોઈને ઘરે બનાવી હોય તો એમાં વધારે વાર ના લાગે. એટલે એ પણ હું તમને કહી દઉં કે આમાં એટલા માટે વાર લાગે છે કેમ કે આનું જે આખો અંદરનો ભાગ છે પોલો છે, બહારથી જ તમને આખો આકાર બતાવે છે. ક્યારેક આવી મૂર્તિ તમે બનાવતા હોય આટલી મહેનત કરીને, અને હમણાં તો આ વાત કરી આપણે કે ક્રેક થઈ જાય, આમ દુઃખ લાગે કે યાર આટલી બધી મહેનત કરી હતી ને મારી મૂર્તિ, એમ તો તમે કહ્યું કે મારું તારું તો હું રાખતી નથી, પણ મારી મૂર્તિ તૂટી ગઈ કે ક્રેક થઈ ગઈ? એવું નથી કે આપણે એક્સપર્ટ છીએ, આપણે તો મૂર્તિકાર નથી, આપણને કોઈએ એટલું બધું સરસ નોલેજ નથી આપ્યું. તો ક્યારેક એવું બની શકે કે આપણે માટીને અન્ડરસ્ટેન્ડિંગ ના હોય કે આ જે એટમોસ્ફિયર બરાબર નથી અને આપણે ના સારી બનાવી શકીએ, તો એ મૂર્તિ તૂટી પણ શકે છે અને પછી આપણે એને ફરીવાર નવી બનાવી પણ શકીએ છીએ. પણ આ કામ એવું છે ને કે આમ એવું કહેવાય કે માટી સાથે કોઈ પણ એજના લોકો કામ કરી શકે. નાનું છોકરું હોય ને એના હાથમાં માટી આપો તો એ પણ કામ કરી શકે, એને બી બહુ જ ગમે, અને મોટા પણ આની અંદર કામ કરી શકે. તો માટી તો હાથમાં આવે એટલે ઈચ્છા થાય જ કે કંઈક આપણે બનાવી દઈએ એમ. એટલે એ જે ઉત્સાહ હોય ને એને ગણપતિ માટે આટલું કામ કરવું જ હોય, તો પછી એ ડેડિકેશન હોય તો પછી આપણને કંઈ જ પ્રોબ્લેમ ના થાય કે આપણે બીજી બનાવવી પડશે તો પણ વાંધો નહીં એમ. ગળાના ભાગની ઉપર પણ તમે એક લેયર બનાવ્યું. હા. એના પછી આ જે પાછળનો ભાગ છે એ એમનું મુગટનો ભાગ બની રહ્યો છે. અત્યારે આ મોઢું બની રહ્યું છે, સૂંઢ ને એ બધું આવશે એમાં. આ જે ભાગ છે અત્યારે આપણે એમના મોઢા પર કામ કરી રહ્યા છે. અહીંયા આગળ સૂંઢ આવશે. આ અત્યારે પેટ બન્યું, પછી ચેસ્ટ બની, ખભો બન્યો, હાથ માટેનું આટલું બનાવીને મૂક્યું છે. હજુ હાથ આગળ વધશે. અને હવે આ માથું એમનું કહેવાય ને, ગજરાજજી છે, એટલે આપણે એમનું જે કપાળ હોય ને એ બનાવવાનું છે. હવે આ મૂર્તિ આટલી બની ગઈ છે. ગણપતિ બાપાના પગ છે અહીંયા આગળ, એમનું પેટ બનાવ્યું છે,
એમની છાતી અને પછી ગળાથી લઈને એમના મુખનો આખો ભાગ અમે બનાવ્યો છે. આ જે છે એ આખો મુગટનો ભાગ છે, 2 કાન મોટા સુપડા જેવા આપણે બનાવતા હોય એવી રીતે, અને 2 હાથનો પોર્શન બનાવ્યો છે. હવે છે ને આપણે એમને સૂંઢનો ભાગ બનાવી રહ્યા છે. તો અહીંયા આગળ સૂંઢ આવશે, તો ડાબી બાજુની આવી રીતની સૂંઢ આપણે મૂકી રહ્યા છીએ. આખી મૂર્તિ બનાવવામાં શરૂઆત આપણે નીચેથી પહેલા બેઝ બનાવવો પડે. બેઝ બનાવવો પડે, પછી એના પગ, પછી પાછો પગ બનાવીએ, એમનું જે પેટ છે એ બનાવીએ, પેટ પછી એમનું ચેસ્ટનો પાર્ટ છે, એના પછી એમનો ખભો અને હાથ, પછી ઉપરનો આખું ફેસ, મોઢા પછી એમના કાન પછી એમના મુગટનું આખું, અને પછી એમની સૂંઢ લગાડવી. થોડા દિવસ તમે કહ્યું એ પ્રમાણે સૂકવવી પડે. હા, થોડા દિવસ એને સૂકવવાની છે, અઠવાડિયું સૂકવવાની છે. એને આ આખું લેયર બધું ડ્રાય થાય એના પછી એમાં કલર કરવાનો છે. ઘરની અંદર જ રાખવાનું છે, બહાર નથી લઈ જવાનું, કે પછી ખાલી સાધારણ પંખો ચાલુ કરીને એને રાખવાનું છે. અને વધારે એને ગરમ કરવાનું ને એવું કશું જ નથી. આવા અમુક પ્રકારના ટૂલ્સ પણ છે કે જેનાથી મૂર્તિમાં અમુક આકાર આપવા હોય તો એ થઈ શકે. જેમ કે આ ટૂલ છે, તો આપણે એને આવી રીતે આકાર આપવો છે. બધા ટૂલ્સ છેલ્લે લગભગ ફિનિશિંગ માટે. હા, ફિનિશિંગ માટે વપરાય છે. આપણી ગણપતિની મૂર્તિ તૈયાર છે. તો બોલો ગણપતિ બાપ્પા મોરિયા.